બંધ કરતો ભાઈ. ખેડૂતોને 50,000 સહાય આપશે તો આપ દાદાના દરબારમાં જશે એવું કીધું હતું. એ મુદ્દે પરેશભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ શું કહેવું? એટલે મેં એવી માંગણી કરી કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર પર હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવતી હતી, નુકસાનીનું વળતર. એટલે જે વળતર દેશના અન્ય રાજ્યોમાં ચૂકવાઈ રહ્યું છે એ જ વળતર ગુજરાત રાજ્યમાં ચૂકવાય એવી મારી માંગણી હતી અને હજુ છે. કોંગ્રેસવાળાને પેટમાં દુખતું હોય તો દેશના જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર ખેડૂતોને જેટલા રૂપિયા ચૂકવે છે એટલી માંગણી અહીંયા કરે. અમારી પાર્ટી 50,000 ચૂકવે છે તો મેં 50,000ની માંગણી કરી. કોંગ્રેસની સરકાર કર્ણાટક તેલંગાણામાં છે, જો કોંગ્રેસની સરકાર 5-5 લાખ ચૂકવતી હોય તો કોંગ્રેસવાળે 5-5 લાખની માંગણી મૂકવી જોઈએ. આમાં વિવાદ શું છે? એનો અર્થ એમ કે તમારી સરકાર કાણી કોડી આપતી નથી, અહીંયા તમે લઈ ચોંટ્યા છો એક ધારા. અમારી પાર્ટી જે આપે છે પંજાબમાં એ મેં ગુજરાતમાં કીધું, એમાં શું ખોટું છે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય તમે શું જોઈ રહ્યા? આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, કેમ કે આમ આદમી પાર્ટી ઉદ્યોગપતિઓથી કે પૈસાથી કે દમદાટી દંડાથી બનેલી નથી, પણ લોકોની લાગણીઓ અને લોકોની ભાવનાઓથી બનેલી પાર્ટી. ગુજરાતમાં તમે જુઓ છો કે કોઈ સરકારી બસ નથી મેળતા કે નથી કોઈ શિક્ષકો અને આખું સરકારી તંત્ર કામે લગાવતા, તો પણ સ્વયંભૂ લોકો ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીમાં આવે છે, જોડાય છે, વાત સાંભળે છે. એ દર્શાવે છે કે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, જોડાઈ ગયા છે અને ભવિષ્યમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી અને ગુજરાતની અંદર મોટી જવાબદારી સોંપશે. તમારી સરકાર માટે ખેડૂતો માટે શું નિર્ણય છે? ખેડૂતો માટે જ્યાં સરકાર ચાલુ છે ત્યાંનું મેં હમણાં જ તો કીધું કે અમારી સરકાર નુકસાન થાય તો ગુજરાત માટે અમે હમણાં 10 મુદ્દાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે. ખેડૂતોને લગતા 10 મુદ્દાઓ ઉપર આમ આદમી પાર્ટી માંગણી રાખવાની છે. આ 10 મુદ્દાઓની અંદર ખેડૂતોનો મુદ્દો, ખેતી મજૂરી કરતા લોકોનો મુદ્દો, ભાગવું રાખનારોનો મુદ્દો, એપીએમસીનો મુદ્દો, ટેકાના ભાવે ખરીદીનો મુદ્દો, કપાસની ખરીદીનો મુદ્દો, દૂધ મંડળીઓ અને દૂધની ડેરીના ભાવ ફરકનો પ્રશ્ન, આવા અલગ અલગ 10 મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીએ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં ખેડૂત મહાપંચાયત અને ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી આ માંગણી રજૂ કરવામાં આવશે.